જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ રોપવે ટાવરના કેબલ તૂટવાની ઘટના સામે આવી છે. પ્રવાસીઓની પ્રિય એવા જમ્મુમાં ટાવર નંબર 15-16 વચ્ચેની 20 જેટલી કેબિન હવામાં લટકી રહી હતી. આ કેબિનમાં લગભગ 120 જેટલા પ્રવાસી ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શિયાળામાં ખાસ અહીં પ્રવાસીઓની ભીડ ઉમટે છે. સુંદર બર્ફીલા પહાડોનો નજારો જોવા માટે રોપવેમાં બેસવા અહીં દેશ વિદેશના હજારો સહેલાણીઓ ઉમટે છે. ત્યારે ગુલમર્ગમાં આવેલા રોપવેનો કેબલ વાયર તૂટી જતા હવામાં રોપવેની કેબિનો હવામાં ઝૂલી રહી હતી અને લગભગ 120 જેટલા પ્રવાસીઓ તેમાં ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ પ્રવાસીઓને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.